ક્યારે વિચાર્યો છે કે કમ્પ્યુટર્સ આટલું ચોક્કસ, આટલું ઝીણવટભર્યું કામ કેવી રીતે કરે છે? વેલ, આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. 8051 એસેમ્બલી કોડનો ઉપયોગ કરીને આપણે ડિજિટલ સર્જરીની દુનિયામાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે કેવી રીતે માત્ર એક બીટને કંટ્રોલ કરી શકાય છે. જરા વિચારો તો, તમારી સામે લાખો લાઇટની સ્વિચોનું એક મોટું પેનલ છે અને તમારું કામ છે એમાંથી ફક્ત એક જ સ્વિચને ચાલુ કે બંધ કરવાનું. શરત એટલી કે આજુબાજુની કોઈપણ સ્વિચને અડકવાનું નથી. અઘરું લાગે છે ખરું ને? બસ આ જ તો બીટ મેનિપ્યુલેશનનો મૂળભૂત પડકાર છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે એક બીટના પડકારથી શરૂઆત કરીશું. પછી કોઈ બીટને સેટ એટલે કે ઓન અને ક્લિયર એટલે કે ઓફ કરવા માટેના પ્રોગ્રામ્સને સમજીશું. ત્યાર પછી આ બંને પાછળની મિડલમેન ટેકનિક શું છે એ જાણીશું. અને છેલ્લે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે એની પણ વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, એક બીટનો પડકાર. જુઓ, ડિજિટલ દુનિયામાં ચોકસાઈ એટલે કે પ્રિસિઝન એ જ બધું જ છે. એક નાનકડી ભૂલ પણ મોટો ફરક લાવી શકે છે. કમ્પ્યુટરના સૌથી મૂળભૂત લેવલ પર બાઇટ્સ હોય છે. હવે એક બાઇટ એટલે 8 બિટ્સનું એક ગ્રુપ. આપણું મિશન બહુ સ્પષ્ટ છે. આ 8 બિટ્સના ગ્રુપમાંથી બાકીના 7ને ખલેલ પહોંચાડ્યા વિના ફક્ત કોઈ એક જ બીટને બદલવાનો છે. તો હવે આપણે આપણો પહેલો પ્રોગ્રામ જોઈએ. એક બીટને સેટ કેવી રીતે કરવો? સેટ કરવાનો સીધો મતલબ છે કોઈ બીટની વેલ્યુ જો 0 હોય તો એને 1માં ફેરવવી. ચાલો આનો કોડ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ છે પ્રોગ્રામ 23. આ આપણી પહેલી કેસ સ્ટડી છે. એનો હેતુ એકદમ સિમ્પલ છે. રજિસ્ટર R7ના LSB એટલે કે એના સૌથી છેલ્લા બીટને સેટ કરવાનો છે. પણ કોડમાં આગળ વધીએ એ પહેલાં LSB શું છે એ સમજી લઈએ. LSB એટલે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. કોઈપણ બાઇનરી નંબરમાં જે સૌથી જમણી બાજુનો બીટ હોય એને LSB કહેવાય. એની વેલ્યુ આખા બાઇટમાં સૌથી ઓછી હોય છે. ઓકે, તો પ્રોગ્રામનું પહેલું જ પગલું છે મૂવ R7#08H. આ કમાન્ડ શું કરે છે? એ રજિસ્ટર R7માં 08 હેક્સ વેલ્યુ નાખે છે. બાઇનરીમાં એને 000100 લખાય. હવે અહીં ધ્યાનથી જુઓ, આપણો ટાર્ગેટ બીટ જે LSB છે એની વેલ્યુ અત્યારે 0 છે. અને હવે આવે છે અસલી જાદુ. કમાન્ડ છે setb0h. આ એકદમ સર્જિકલ સ્ટ્રાઇક જેમ કામ કરે છે. ડેટાને એક કામચલાઉ જગ્યાએ લીધા પછી આ કમાન્ડ સીધો જે ચોક્કસ બીટને ટાર્ગેટ કરે છે અને એને 0માંથી 1માં ફેરવી નાખે છે. જુઓ કેટલું ચોક્કસ કામ છે. અને બસ કામ પૂરું. છેલ્લા સ્ટેપમાં આ જે બદલાયેલો ડેટા છે એને પાછો એની મૂળ જગ્યાએ એટલે કે રજિસ્ટર R7માં કોપી કરી દેવામાં આવે છે. તો મિશન સફળ રહ્યું. R7ની વેલ્યુ 08Hમાંથી બદલાઈને 09H થઈ ગઈ. અને આ બધું થયું માત્ર એક બીટ બદલવાથી. બહુ સરસ. બીટને સેટ કરવાનું એટલે કે ઓન કરવાનું તો આપણે બરાબર સમજી લીધું. પણ જો આનાથી બિલકુલ ઉલટું કરવું હોય તો, એટલે કે કોઈ બીટની વેલ્યુ 1 હોય અને એને 0 કરવી હોય, જેને આપણે ક્લિયર કરવું કહીએ છીએ, તો એ કેવી રીતે થાય? તો એના માટે આપણી બીજી કેસ સ્ટડી છે પ્રોગ્રામ 24. આ પ્રોગ્રામનો હેતુ મેમરી લોકેશન 40Hના MSB એટલે કે સૌથી પહેલા બીટને ક્લિયર કરવાનું છે. હવે આ પ્રોગ્રામ માટે આપણે MSBને સમજવું પડશે. MSB એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. LSBથી બરાબર ઉલટું, આ બાઇનરી નંબરમાં સૌથી ડાબી બાજુનો બીટ હોય છે અને તેની વેલ્યુ આખા બાઇટમાં સૌથી વધારે હોય છે. પ્રોગ્રામ 24ની શરૂઆત મૂવ 40H#90H થી થાય છે. આ કમાન્ડ મેમરી લોકેશન 40Hમાં 90H હેક્સ વેલ્યુ નાખે છે. બાઇનરીમાં એ થાય 10011000. અહીં આપણો ટાર્ગેટ બીટ MSB અત્યારે 1 છે. અને અહીંનો હીરો ઓપરેશન છે CLR07H કમાન્ડ. જે રીતે setb બીટને ઓન કરતો હતો એ જ રીતે CLR બીટને ઓફ કરે છે. એ પણ એટલી જ ચોકસાઈથી MSBને ટાર્ગેટ કરીને એની વેલ્યુ 1માંથી 0 કરી દે છે. તો આપણે બે અલગ અલગ પ્રોગ્રામ જોયા, બરાબર? એક બીટને સેટ કરે છે, બીજો ક્લિયર કરે છે. પણ શું તમે એમાં કોઈ કોમન પેટર્ન જોઈ? જવાબ છે હા.
અને આ જ છે આપણી મિડલમેન ટેકનિક. ચાલો સમજીએ કે આ શું છે. આ આખી ટેકનિક એક ખાસ કોન્સેપ્ટને કારણે જ શક્ય બને છે, જેનું નામ છે બીટ એડ્રેસેબલ મેમરી. અને એ રીતે સમજો કે આ મેમરીનો એક એવો સ્પેશિયલ એરિયા છે જ્યાં પ્રોસેસર દરેક બીટને અલગ અલગ ઓળખી શકે છે અને એના પર સીધું ઓપરેશન કરી શકે છે. એ એક વચેટિયાની જેમ કામ કરે છે. બંને પ્રોગ્રામ્સ એકદમ સિમ્પલ 3 સ્ટેપની પેટર્ન ફોલો કરે છે. પહેલું, કોપી. ઓરિજિનલ ડેટાને એક સુરક્ષિત બીટ એડ્રેસેબલ જગ્યાએ ખસેડો. બીજું, મેનિપ્યુલેટ. ત્યાં એ બીટ પર જે પણ ઓપરેશન કરવું હોય, સેટ બી કે CLR એ કરો. અને ત્રીજું, રિટર્ન. હવે આ બદલાયેલા ડેટાને એની મૂળ જગ્યાએ પાછો મોકલી દો. બસ આટલું જ. પણ સવાલ એ છે કે આ બધું શા માટે આટલું મહત્વનું છે? આટલા નીચલા લેવલ પર જઈને એક નાનકડા બીટને બદલવાથી શું ફરક પડે? ચાલો હવે આ કોડને આપણી રોજિંદી જિંદગી સાથે જોડીએ. આ કોઈ ખાલી થિયરી નથી હો. આપણા કોઈપણ ડિવાઇસ પરની નાની LED લાઇટને ચાલુ બંધ કરવી હોય, કોઈ બટન દબાયું છે કે નહીં એ ચેક કરવું હોય, કોઈ સેન્સરનું સ્ટેટસ જાણવું હોય કે પછી કોઈ સોફ્ટવેરમાં કોઈ ફીચરને ઓન કે ઓફ કરવું હોય, આ બધી જ જગ્યાએ બીટ મેનિપ્યુલેશનનો જ ઉપયોગ થાય છે. હકીકતમાં આખી ડિજિટલ દુનિયા 1 અને 0 પર જ બનેલી છે. એટલે જ્યારે આપણે એક બીટને કંટ્રોલ કરવાનું શીખીએ છીએ, ત્યારે આપણે ખરેખર આધુનિક ટેકનોલોજીની મૂળ ભાષા શીખી રહ્યા હોઈએ છીએ. આ આપણને હાર્ડવેર સાથે સીધી વાત કરવાની શક્તિ આપે છે. તો આ બધું સમજ્યા પછી તમારા રોજિંદા જીવનનું એવું કયું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેને હવે એક અલગ જ નજરથી જોશો? તમારો માઇક્રોવેવ, ટીવીનું રિમોટ કે પછી તમારી સ્માર્ટ વોચ? જરા વિચારજો.